શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડાં પહેરી લોકો નીકળતા દેખાય છે, ત્યારે સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયનો ગરમ કપડાં વેચવા સુરત આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે. અડાજણ ખાતે આ ગરમ કપડાનું માર્કેટ શરૂ થયું છે. રાજ્યમાં હાલ ઠંડીનું ધીમે ધીમે પગ પેસારો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, ત્યારે ઠંડીની સાથે જ તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે. સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગયું છે. તિબેટીયન માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતું હતું, પરંતુ સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ ખાતે તિબેટીયન માર્કેટ ભરાયું છે અને ગરમ કપડાની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. रिपोर्टर सुनील गांजावाला, सूरत। अभी आप कितने टाइम से इधर आए? अभी आके 1 महीना होने वाला है। कैसा है अभी आपका बिजनेस, कैसा चल रहा है? पिछले संडे से थोड़ा ठीक चल रही थी। ठंडी कैसी है तो आपका बिजनेस या मार्केट में आए तो कैसे लग रहा है आपको? अभी तो अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। क्या क्या कहना चाहोगे? सबसे पहले तो मैं सब सूरतों को नमस्ते कहता हूँ सब, और सबको कहता हूँ कि यहाँ आप लोग सब यहाँ आ जाइए सामान लेने के लिए। लेकिन आपका अभी बिजनेस हो तो कैसे लग रही है? अभी पब्लिक आ रही है क्या? जी जी, अभी पब्लिक आना शुरू कर दिया है। अभी कितने लोग इधर आपके गांव से आए होंगे? गांव से हमारा 160 दुकान है, हमारे वैसे 160 दुकान है। पिछले दफ़े से ये दफ़े भाव में कितना बढ़ोतरी है? बहुत तो सेम है, पिछले दफ़े से ये दफ़ा सेम है, प्राइस सब सेम है। भाव में कुछ बढ़ोतरी नहीं हुआ जी, वही वही रहती है जी। ओके।